આવતી તમે લીંબુ શરબત પીવડાવીને ગયા ને પછી તો ઘાટ થયું તમે બહાર વહી ગયા મમ્મી મમ્મી કર્યું મમ્મી સાંભળે ક્યાં મેં ફોન કર્યો ને વિવેકને મેં ઉપાડ્યો ને મેં હું તમને હાથ પાડું મમ્મી ઉપર વિવેકને ઉઠાડી આવો ને એમ તો ફ્લાઇટ પકડવી પડી ને ફટાફટ કેમ મમ્મી પૂછો તો ઓલા મંદિરે પલ્લી ગઈ અહીં તો પરસેવો દોડે ઓલું ગભરાવા માંડે ને મૂંઝવણ થવા માંડે ને એટલે પરસેવો બહુ થાય ઘણા ટાઈમે આ વખતે તને આવો આવ્યું પાછું કા 4-5 મહિને માઇગ્રેન એટેક થયો કઈક ખાઈ લેજો ઓલું ટેટી ને એવું કઈક ખાઈ લેજે હજી તો આટલી દવા પીશ તમારે 2 ગ્લાસ આખા પાણી 5 ટીકડી છે પી લેજે ને બપોરે ને 3 સાંજે 3 ટાઈમ પૂરી કરજે હું નાસ્તો કરી લઉં અને અમારા રાધાને છે ને મારી બાજુમાં બેહાડીને દવા પીવડાવવી પડશે ચાલો ઝૂક કે નમસ્કાર કરે ઢીલા ઢીલા ઘડીક તો દવા સુસ્તી બંધ થઈ ગઈ મમ્મી વયા ગયા બહાર ચોકડીમાં ને તમને ફોન ઉપાડો નય હું બાથરૂમમાં તો ક્યાંથી ઉપાડું મેં કીધું હું કરવું ને પછી તો આવી બારી ધીમે ધીમે મેં દાંતલો ચડવા દે હાલ આ દવાને લીંબુ પાણી પીતું જાય નહીં પાણી પછી આ પીતી જાય આપણે લીંબુ પીવાય ને ગળું મોઢું મીઠું રહે મેં પીધું લીંબુ શરબત હજી મને તો ઘડીક રહીને પાજો રેવા દો ને ટેટી ખવડાવી દો પછી એટલે તો હું કી બેસ કરે ડેટી નથી ખાવી લીંબુ શરબત નથી પીવું ઘડીક દવાઈ નથી પીવી ઓકે હો લે વહી તો ગઈ કેટલી બધી છે આટલી બધી પી રોજ બપોર થઈ ગઈ કાંઈ બપોર ન થાય ફટ નારાની મૂકી દેવાય એક ટાઈમ પપ્પા બહુ સારી રીતે પીવે કોણ પપ્પા આમ મમ્મી આમ કરીને દવા મોઢા મૂકીને પછી આપણે વાતું કરે હું કર પણ બોલો માં પપ્પા લેમાં હું દવા મોઢા હોય પાણી પીને ઉતારી હોય મોઢા મૂકીને વાતું કરે પીવામાં તો બધાય દવા સારી કોઈ મગજ મારી નહીં કાલે મારા સર હું કે ખબર મમ્મી બોલો કે નકરા છે ને કે હવે અત્યારે આ ચૈત્ર મહિનો છે ને તો પડવા લીમડા જ્યુસ પીજો કે નકરા મહાલક્ષ્મીના શિક્ષક ન પીતા આથી વાત જ કીધી કે નહીં સવાર 2 ચમચી પીવે તોય વાંધો આવે એક એક હું 2 મૂક ને એટલી બધી મરદ નથી આમથી બહુ ફરે છે ઈ અમથા જોઈએ અમથા હોય ને અમથા જોઈએ ભાંગી નાખું તોડી નાખું ભૂખો કરી નાખું કા તમે દવા પીવો કામ કરે છે ચલો બાય બાય મને એમ થયું બા ચોકડી બેસી જાય આજ તો ઈ તો બેહી ના વાત નાખી વંદન બતાઈ પછી બેઠું પતાવ પછી હું કસરા કરી પોતા માર દઉં એમાં હું કામ કરું એમાં મમ્મી બસ કોઈ કમેન્ટ કરશે નિકિતાબેન કામ જ નથી કરતા ભલે ને ત્યારે કરવા દેવાનું આ કાને કાઢવાનું મગજમાં જ કાંઈ કોઈ નહીં લેવાનું લઈ તો ટેન્શન વધે ને મને ખબર ન પડે તો હું કામ ટેન્શન લે મેં કેમ લીધું એટલે જ માથું કર્યું લેતી જા કાલે જેઠો નત બીડાન કે લેતો જાય બહુ સારું થઈ ગયું અત્યારે ફીલ વેરી ગુડ એ લાગે જ છે મોઢું જોતા હું અહીંયાથી દાદા ઉતરીને ગાડીમાં આવી તો એમાં પગ દુખતા હતા પછી સૂર્યપ્રકાશ ઝળકવા માંડ્યો પાછો
દવા બવા પી લીધી ને પછી તો બહુ સારું થઈ ગયું હતું. પછી એમ કે ડૉક્ટરે એક ઇન્જેક્શન આપ્યું ને દવા પીધી એટલે પછી સાવ મટી જ ગયું હતું. પછી બધું કામ બાકી હતું સવારનું એ કર્યું કેમ કે સવારનું બગડી જ ગયું હતું. હું મમ્મી મંદિરે ગયા તો મંદિરે જેવું થવા માંડ્યું હતું એટલે બધું કામ પડ્યું હતું. પછી બધું કામ કર્યું પછી કામકાજ કરીને ફ્રી થયા ને એટલે આ છોકરાઓનું હોમવર્ક ને બધું હતું. જો બેવનું પતાવ્યું, દીવાની બુક સેટ કરી, બધું એની કરે છે. 1 કલાક કર્યું હોમવર્ક. કેમ દીકુ? હવે જમવાનું રેડી છે, જમી લઈએ. દીવાબેન તો હોમવર્ક કંઈ પૈતું નહીં, ભેગા ઊભી પૂછડીએ ભાઈગા તો બેસી ગયા. અને હવે જમી લેશું. બા શું છે? દૂધ, કોબીનું શાક અને રોટલી. લાપસી પડી છે. કેળાની કાસરી ભગવાને જમી લીધું. હવે અમે જમી લઈએ અને જમીન ઘડીક વાર આરામ કરી લેશું એટલે રહ્યું સહ્યું છે એ સારું થઈ જાય. કોબીનું શાક છે, કાચરી તળી છે, કેરીની કટકી છે, કાલની લાપસી છે, ગરમ છે. આ છે ગાજરનું રાયતું, આ છે દીવા માટે ચૂરમું, અહીંયા છે મમ્મીના ઘી કેળા, આમાં છે રોટી. ચલો આજે છે ને ડિનરમાં બનાવવાના છે આલુ પરાઠા. બટેકા બફાઈ ગયા છે, ભાઈને ભૂખ લાગી છે તો કીધું કરી જ નાખું ચલ વહેલું. અને આજ બપોરે છે ને મતલબ સવારે દવા પીધી હતી પછી બપોરે પાછી દવા પીધી એટલે છે ને આમ સ્લીપી ફીલ થાય છે. આલુ પરાઠાનો પ્રોગ્રામ કર્યો અને વિવેકનો ફોન આવ્યો કે મારે સાંજે નથી જમવું, ખાલી જ્યુસ પીવું જ. પણ હવે કાંઈ નહીં કીધું, બફાઈ ગયા હતા બટેકા. અહીંયા લોટ બંધાઈ ગયો છે, અહીંયા મસાલો રેડી છે, અહીંયા કાજુ અંજીર પલાળાઈ ગયા છે, કાજુ અંજીર અને ખજૂર. હવે છે ને મમ્મી જો સામે બેઠા છે, દેખાય જો બેઠા. એ બા બધું મસાલા સાફ કરે છે ને એટલે ત્યાં બેઠા છે. તો મને એમ છે 6:45 થયા છે તો છે ને પહેલાં ફટાફટ બધા વણીને રેડી કરી નાખું, પછી ખાલી શેકવાના રહે. રોજ મારો અવાજ છે ને થોડોક મોટો આવતો હોય વિડીયોમાં. આજે લગરીક ધીમો આવશે. જે લોકોને મારો અવાજ નથી ગમતો ને એને બહુ ગમશે કે સારું થયું આજે ધીમે બોલે છે એમ. હવે છે ને ધીમે ધીમે વણવાનું ચાલુ કરી દઈએ, થોડાક વણી ભેગા કરી દઈએ પછી શીખવું. ચાલો જમવા. આ પૃથ્વી છે મારા ભાઈની શોધખોળ ચાલુ છે. એવું થયું મને લાગ્યું મેં પેલા હતા તાર ઘરે મેં કે આ પાછા રમવા ગયા લાગે. આજે છે આલુ પરોઠા, જ્યુસ. કેમ અમારે આજે નોમ છટકી ગઈ. બહુ સારું એટલે જાણે કેમ મેં છટકાવી હોય. એમ નહીં સુનાયા તાર ભૂખ્યા પેટની દવા લીધી બધી જમી જમીન ને અત્યારે લઈ લેવાય. કાજુ અંજીર મળ્યો દૂડી ભાગ્યા ગોતો એવું છે. હા શું થઈ ગયું? મસ્ત ઠંડુ
યા વાત લગી. ભૂખ લાગી ખાઈ લઈએ કેમ તો જમી લઈએ મસ્ત તમે ઝેરોક્સ કરાવશો ને તો કેચઅપ લાવવાનો છે. હા લેતો આવીશ તમારે ખાવાનું જ કરાવવું. એક ખાવું છે ચાલો હવે જમી લઈએ કેમ તો નાહી ધોઈ લીધું છોકરાઓએ હવે સુવડાવવાનો ટાઈમ થઈ ગયો કેમ પાછા બેક ટુ રૂટીન. છોકરા એમ હુઈ બરો. જાય એટલે મમ્મી હુઈ જાય. દીવા આ ડસ્ટબિનમાં નાખી દો દીકુ બધું. એ હા. મમ્મી આગળ તમે જાતા આયા મૂકું છું. હાલો. તમે હા બંધ કરતા જાજો. હા તમને ચાલો. એક વસ્તુ દેખાડું શું જો આ રબર હોય એને આ મિડલ ફિંગર અને અંગૂઠામાં આનેથી ને અહીંયા વચ્ચે આમ સારી જેમ મેં એને એવું કીધું બધું બહુ આવડે. એમ આમ એ થઈ થઈ ગયું ગયો. ને હા. એટલે આને આમ કરીને આમ ખેંચશો હે એટલે ઈ ફરે મેં શીખવાડ્યું એ જો હાવ જુઠ્ઠો છે આ તું જુઠ્ઠી મેં શીખવાડ્યું કાંઈ ચાલો હવે સુઈ જાઓ ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિવેક હમ. આજ સવારે શું થયું તું એ રિવ્યુ લેવા જરાક આમ આવો આ પાછળનું ઓલું બેકગ્રાઉન્ડ નથી સારું આવતું. હે આજ સવારે શું થયું તું? આજે સવારે અમારા મેડમને થોડાક અનબેલેન્સ થઈ ગયા હતા એમને તમે જે સ્પીડમાં રેડી થયા છો ને એ સ્પીડ મેં જોઈ આજે. ઉતાવળ કરાવે એને રહેવાતું નહોતું મારાથી રેવાય નહીં અને ડેડીને મેં કીધું જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો ફટાફટ. શું જલ્દી કરો હે જાવું તો માઇગ્રેન થયું હતું ને તો લોચા વળતા હતા મમ્મીને એ મિયા પછી ફટાફટ લઈ ગયા ઇન્જેક્શન માર્યું ઘર આવીને તા કે હવે રેડી થઈ ગયું ઈ કે પછી તો બહુ સારું હતું પણ આમ છે ને સ્લીપી સ્લીપી ફીલ થાય આમ ઊંઘ આવે ને એવું લાગે દવા પી ઇન્જેક્શન થી અમે દવા પીધી ને એટલે અત્યારે એમ જ થઈ હુઈ જાઉં. જવાનું હા ચલો હવે મળીએ કાલે નેક્સ્ટ કાલે. ચલો બાય બાય કાલે તો ઉઠશું ને સવારે એટલે મસ્ત રેડી. મમ્મી કાલે પાછું 5 વાગે સવાર ઉઠવાનું છે. એવી લેડીને જોઈ કે છે ને હે જેને સાબુથી મોઢું ધોયું હાથ પગ ધોયા તો એને હજી નીંદર આવે નીંદર આવે છે ઈ કે નીંદર કોણે શીખવાડ્યું? મંગુબાઈએ. ચલો ચાલો હવે સુઈ જાય જય સ્વામિનારાયણ બાય 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 બાય.